શાળાઓમાં ફાયર સેફટીને લઈ અને શિક્ષણ મંત્રીનું નિવેદન સામે આવ્યું છે। તેઓએ કહ્યું કે શાળા વાહનોને લઈને પણ પ્રફુલ્લ પાનસરિયાએ નિવેદન આપ્યું છે। તેઓએ કહ્યું કે જે શાળા પાસે ફાયર નથી તેણે ફાયર સુવિધા કરાવવી જ પડશે। નિયમોમાં બાંધછોડ ન કરવા હું અપીલ કરું છું। બાળક આપણા માટે અમૂલ્ય છે તેવું નિવેદન પ્રફુલ્લ પાનસરિયાએ કર્યું અને વધુમાં કહ્યું કે હડતાળ પાડવા કરતાં પ્રશ્નોના નિરાકરણની માંગ કરે। નિયમોમાં મનપાની ચલાવી લેવી જોઈએ નહીં। જ્યારે એવું કહ્યું કે નિયમો હોય તેમાં મનમાની ન ચલાવી લેવી જોઈએ અને નિયમોમાં કોઈ પ્રકારના બાંધછોડ કરવામાં નહીં આવે તેવું નિવેદન તેઓએ આપ્યું છે। અત્યારે શાળાઓના બધી જ બાબતોમાં જેની પાસે ફાયર નથી તો ફરજિયાત ફાયર કરવું જ પડશે। ફાયર એને સમય આપે છે, કદાચ કોર્ટથી લઈને શાસનથી લઈને થોડો સમય, પણ તો એ નિયમોમાંથી બાંધછોડ ન કરવા માટે હું પણ પોતે અપીલ કરું છું। કારણ કે બાળક એ આપણા માટે અમૂલ્ય છે। એને કોઈ વસ્તુ કે પદાર્થ સાથે ન સરખાવી શકાય। એને દુનિયાની કોઈ પણ કિંમતી વસ્તુ સાથે પણ એક આત્મીય દરેક મા બાપનું દીકરો કે દીકરી હોય।